નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો આજે એક જે મહત્વપૂર્ણ જે ફાયર સર્વિસમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ જે ચેપ્ટર છે તે આપણે લઈને આવ્યા છીએ। તેનું નામ છે હોજ। તો કે હોજનો ક્યાં ઉપયોગ થાય છે, શા માટે થાય છે? જો હોજ ન હોય તો ફાયર સર્વિસમાં આગ બુઝાવવી લગભગ નામુમકિન છે, બરોબર? તો તેના વિશે આપણે વાત કરવી। આજે ચેપ્ટર આપણે લઈને આવ્યા છીએ હોજ। કે હોજ એટલે શું અને તેનો ક્યાં ઉપયોગ થાય છે। તો જ્યારે તમે ખુલ્લા સ્ત્રોતમાંથી જ્યારે પાણી લેતા હોય કે કોઈ નદી, નાળા, તળાવ કે ગમે ત્યાંથી, ટેન્કમાંથી કે ત્યાંથી ખુલ્લા સ્ત્રોત કે કોઈ પણ જગ્યાએ જ્યાં પાણી લો છો ત્યાંથી લઈ અને પંપ સુધી, અને પંપથી લઈ અને આગ બુઝાવવાના સ્થળ સુધી જેનો પણ ઉપયોગ થાય છે તેને હોજ કહેવામાં આવે છે। તો આપણે હોજ વિશે આ સમજ્યા કે હોજની ડેફિનેશન શું છે। કે જે સ્ત્રોત છે, પાણીનો સ્ત્રોત, ત્યાંથી લઈ અને જે પંપ છે તેના મોં સુધી એટલે કે મોઢા સુધી, અને પંપથી લઈ અને આગના સ્થળ સુધી જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને હોજ કહેવામાં આવે છે। હોજના પ્રકાર વિશે આપણે વાત કરીએ તો કે હોજના કેટલા પ્રકાર છે। તો આપણે હોજના પ્રકાર વિશે વાત કરીએ તો હોજના મુખ્યત્વે 3 પ્રકાર છે। એક છે સક્શન હોજ, એક છે ડિલિવરી હોજ અને એક છે હોજ-રીલ હોજ। તો કે સક્શન હોજ, ડિલિવરી હોજ અને હોજ-રીલ હોજનું શું કાર્ય હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। તો આગળ આપણે ભણશું સક્શન હોજ છે તેના વિશે વાત કરીએ। તો કે સક્શન હોજના પ્રકાર આપણે 3 છે: સક્શન હોજ, ડિલિવરી હોજ અને હોજ-રીલ હોજ। એમાં છે હોજના પ્રકારમાં સક્શન હોજ પહેલો છે, તેના વિશે આપણે વાત કરીએ। તો કે સક્શન હોજ, તો પાછા સક્શન હોજના પાછા 2 પ્રકાર છે। એક છે તારયુક્ત અને એક છે તાર વગરનો, એટલે કે આર્મનો ટાઈપ અને અનઆર્મનો ટાઈપ, બરોબર? એકમાં એક હોજ છે એમાં અંદર તાર મિક્સ હશે અને એકમાં તાર નાખેલો નહીં હોય, સાદો હશે। તો કે તારયુક્ત અને તાર વગરનો, આર્મ ટાઈપ અને અનઆર્મ ટાઈપ। તો આગળ આપણે સક્શન હોજની થોડીક વાત કરીએ તો કે સક્શન હોજ છે તેની પહોળાઈ અલગ અલગ પ્રકારની આવતી હોય છે। તો એમાં છે એક 3 ઇંચની એટલે કે 75 mm છે, એક છે 4 ઇંચ એટલે કે 100 mm અને એક છે 6 ઇંચ એટલે 150 mm। આ બધા અલગ અલગ સક્શન હોજ છે તેની પહોળાઈ અલગ અલગ હોય છે। પણ આપણે ફાયર સર્વિસમાં મોટા ભાગે 4 ઇંચ એટલે કે 100 mm જે છે આનો વધારે ભાગ ઉપયોગ થતો હોય છે। આગળ આપણે વાત કરીએ તો કે લંબાઈ, તો એની લંબાઈની વાત કરીએ તો 8 થી 10 ફૂટ, 8 થી 10 ફૂટ, કાં તો 8 ફૂટનો હોય છે અને કાં તો સક્શન હોજ 10 ફૂટનો હોય છે। આપણે વાત કરીએ તો કે સક્શન હોજ, તો કે સક્શન હોજ છે જે એનું કાર્ય શું હોય છે। તો કે સક્શન હોજનું કાર્ય છે કે ખુલ્લો સ્ત્રોત કે જ્યાંથી આપણે પાણી લેતા હોય ત્યાંથી લઈ જે પાણીનો સ્ત્રોત છે ત્યાંથી લઈ અને પંપ સુધી પહોંચાડવાનું જો કોઈ કાર્ય કરતું હોય તો એ કાર્ય કરે છે સક્શન હોજ। આ સક્શન હોજનું મેન કાર્ય હોય છે। હવે આપણે આગળ વાત કરશું કે જે છે આપણે સક્શન હોજના પ્રકારમાં છે, પહેલો પ્રકાર છે તારયુક્ત એટલે કે આર્મ ટાઈપ સક્શન હોજ। તો આર્મ ટાઈપ સક્શન હોજ છે તેને બનાવવામાં આવે છે ત્યારે અંદર પ્રાકૃતિક ધાગા અને લોખંડના તાર અને રબર ત્રણેયને મિક્સ કરી અને બનાવવામાં આવે છે। ખાસ કરીને આ બનાવવાનું કારણ એ છે કે આને સક્શન એટલે કે જે આપણે સક્શન કરતા હોય, જે ખુલ્લા સ્ત્રોતમાંથી કે ત્યાં પાણી લેતા હોય ત્યારે આની અંદરની જે હવા છે એ પંપ સક કરતું હોય, એટલે છે અંદરની જે હવા છે એ ખેંચતું હોય છે, એટલે કોઈ બાહ્ય દબાવ આની ઉપર પડે અને તે પાણી લેવા માટે આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે ભેગો ન થઈ જાય। ખાસ કરીને એના માટે આની આવી રચના કરેલી છે કે જેથી કરી અને તમે આ છે આનો ઉપયોગ કરતા હોય ક્યાંય જ્યારે આપણે ગાડીમાં પાણી લેવા માટે, તો આ છે તે ચીપકી ન જાય, ચીપકી જશે તો પાણી આવશે નહીં। તો આ આર્મ ટાઈપ જે છે તારયુક્ત, આપણે એની વાત આગળ કરીએ। હવે આપણે વાત કરશું કે તાર વગરનો જે અનઆર્મ ટાઈપ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। વગરનો તેની આપણે વાત કરીએ કે અનઆર્મ ટાઈપ, તો કે જેવા નામ એવા ગુણ છે, ખબર પડી જાય કે તાર વગરનો એટલે કે આમાં કોઈ પણ પ્રકારનો તાર નાખવામાં આવતો નથી, અને તાર નાખવામાં આવતો નથી એટલે કે આ સક્શન જ્યાં કરવાનું થાય છે ત્યાં આ ચાલતો નથી। તો આપણે આનો ઉપયોગ ક્યાં કરશું? તો કે ઇજેક્ટર જે પંપ છે, આગળ આપણે પંપનું ચેપ્ટર આવશે તેમાં આપણે શીખવાડશું કે ઇજેક્ટર પંપ શું કહેવાય। ઇજેક્ટર પંપ છે તેને ડિસ્ચાર્જ નોઝલ ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે।
હવે આપણે આગળ જોઈએ કે સક્શન હોજ છે તેનો રખરખાવ, સક્શન હોજને કેવી રીતે રાખવી તો લાંબા સમય સુધી તે યોગ્ય કામગીરી કરવા માટે સફળ નીવડે. તો તેના માટે આપણે આગળ વાત કરીએ કે સક્શન હોજ છે તેનો રખરખાવની આપણે વાત કરીએ તો પહેલા છે કે સક્શન હોજને જમીન ઉપર ખેંચવો કે ઘસેડવો ન જોઈએ, પટકવો કે ઘસેડવો કે ખેંચવો ન જોઈએ જમીન ઉપર, તો તેના લીધે તેને નુકસાન થશે. પછી યોગ્ય સ્થાન પર રાખવો જોઈએ, જ્યાં એનું સ્થાન હોય, ગાડીમાં હોય તો ઉપરની જગ્યાએ હોય છે, પછી તમે સ્ટોર રૂમમાં મૂકતા હોય તો ત્યાં તેને યોગ્ય જગ્યા હોય છે ત્યાં એને મૂકવું જોઈએ, જ્યાં તેની યોગ્ય જગ્યા હોય ત્યાં મૂકવું જોઈએ. પછી સક્શન હોજને બે કપલિંગ હોય છે, એક મેલ અને ફિમેલ, એક બાજુ મેલ અને એક બાજુ ફિમેલ હોય છે. તેને શું કરવાનું હોય છે, ટાઈમે ટાઈમે ઓઇલ અને ગ્રીસિંગ કરવું ફરજિયાત હોય છે. પછી સક્શન હોજને તડકામાં કે ગરમ જગ્યા પર રાખવો જોઈએ નહીં. તો તડકામાં કે ગરમ જગ્યાએ હશે તો જ્યારે આપણે ઉપયોગ કરવો હશે ત્યારે આનો આપણે ઉપયોગ કરી શકશું નહીં. તડકામાં તપશે અને પછી વરસાદમાં પલળશે, શું થશે, જલ્દીથી જલ્દી તૂટી જશે. તો આગળ આપણે વાત કરીએ કે ભાઈ સક્શન હોજ છે તેમાં ઓઇલ, પેઇન્ટ એટલે કે કલર, એસિડ કે અન્ય કેમિકલ લાગેલું હોવું જોઈએ નહીં. આ બધું હશે તો આને ખરાબ સક્શન હોજને કરશે. ક્યાંય તમે ગયા ફાયર ફાઇટિંગમાં અને ક્યાંય ઓઇલ કે ગ્રીસ કે એસિડ કે એવું કંઈ જો સક્શન હોજની ઉપર પડ્યું છે તો તમારે એને સાફ કરીને યોગ્ય રાખવું જોઈએ. તો સક્શન હોજ ઉપયોગ કરીને યોગ્ય સ્થાને રાખવો જોઈએ. સક્શન હોજનો ઉપયોગ કરી અને પછી તેને યોગ્ય સ્થાને રાખી દેવું જોઈએ. હવે સક્શન હોજ માટેની આ એક ખાસ વિશેષતા છે કે તેને દર 3 મહિને 10.5 kg ટેસ્ટિંગ કરવું જોઈએ. સક્શન હોજ છે તેને 10.5 kg દર 3 મહિને ટેસ્ટિંગ કરવું જોઈએ. હોજની આપણે વાત કરીએ તો કે ડિલિવરી હોજનું શું મહત્વ છે, તો કે ડિલિવરી હોજ છે પંપથી લઈ અને આગના સ્થળ સુધી જે હોજનો ઉપયોગ કરવામાં આવે છે તેને ડિલિવરી હોજ કહેવામાં આવે છે. ડિલિવરી હોજ વગર આગ બુઝાવી અસંભવ હોય છે. તો તેના માટે ડિલિવરી હોજ વિશેની સંપૂર્ણ માહિતી ફાયર કર્મીને હોવી જરૂરી હોય છે. તો આગળ આપણે વાત કરીએ કે ડિલિવરી હોજ વિશે. ડિલિવરી હોજના લંબાઈ અને પહોળાઈની થોડીક ચર્ચા કરવી. તો કે ડિલિવરી હોજની લંબાઈ કેટલી હોય છે અને કેવી રીતના એને લંબાઈમાં વિભાજન કરેલું હોય છે, કેવી રીતના ઉપયોગ કરવા માટે, તો એની વાત આપણે કરીએ તો કે ડિલિવરી હોજની લંબાઈ છે તો કે 25 ફૂટ આવે છે, જે 7.5 મીટરની છે. એક છે 50 ફૂટ 15 મીટરની છે, એક છે 75 ફૂટ 22.5 મીટર, 116 ફૂટ એટલે કે 30 મીટર અને એક છે 150 ફૂટ એટલે કે 45 મીટર. તો કે આ છે તો આનો ઉપયોગ ક્યાં થાય છે તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરવી. તો કે 25 ફૂટ એટલે આ લગભગ તમે બધાએ જોયું જ હશે કે કારખાના કે હોસ્પિટલ કે ફેક્ટરી અથવા તો મોટી કોઈ મોલ, શોપિંગ મોલ છે તેના હોજ બોક્સમાં આ પડી રહેતી હોય છે. આનું કારણ એ છે કે તે લાંબા સમય સુધી પડી રહે તો ખરાબ થતી નથી. આ બેસ્ટ એનું રીઝન હોય છે. તો 50 ફૂટની આપણે વાત કરીએ તો જાજો ભાગ આપણા ફાયર સર્વિસમાં 50 ફૂટ જે છે એનો ઉપયોગ, ડિલિવરી હોજનો ઉપયોગ આપણા ફાયર સર્વિસમાં થાય છે. કે 50 ફૂટ શું કહેવાય, આપણે લેવામાં સરળતા લે છે, ફટાફટ આપણે લઈ અને એને ભાગી શકીએ છીએ અને ફાયર ફાઇટિંગ કરવામાં પણ વધારે મજા આવે છે. તો 75 ફૂટ એટલે કે 22.5 મીટર, તેની વાત કરીએ તો કે મોટી ફાયર જ્યાં થઈ છે, જ્યાં ઝાઝા હોજની જરૂર પડે છે, વધારે હોજની, તો વધારે હોજ આપણે 50 મીટરના ઝાઝા પાથરવો પડે. તો એવું ન કરવું હોય તો 75 ફૂટવાળા 4-5 તમે પાથરી દો તો આનું કામ છે એ આમાં સરળ રીતે થઈ જાય છે. આગળ વાત કરીએ તો કે 100 ફૂટ એટલે કે 30 મીટર. તો કે તેલની મોટી આગ લાગી હોય છે ત્યારે મોટા હોજ હોય તો વચ્ચે ઇનલાઇન ઇન્ડક્ટર રાખી અને ફોર્મ બનાવવા માટે આ જે 100 ફૂટવાળી છે હોજ એનો વધારે ઉપયોગ થતો હોય છે તેલની આગ માટે. હવે 150 ફૂટ એટલે કે 45 મીટરવાળી જે છે તેનો ઉપયોગ TTL, ટર્ન ટેબલ લેડર અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ, તેમાં પાણી લેવા માટે આનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. જ્યારે આપણે ફાયર ફાઇટિંગ ઉપલા માળે જ્યારે કરતા હોય છે TTL કે હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ત્યારે નીચેની બધી ગાડીઓ હોય છે તે આટલી આ જે હોજ છે 150 ફૂટવાળી તો નજીકથી નહીં પણ દૂરથી નહીં પાણી આપી શકે છે. તો એની વાત કરીએ. આપણે આગળ વાત કરશું કે પહોળાઈની, ડિલિવરી હોજના પહોળાઈની. તો ડિલિવરી હોજની પહોળાઈમાં એક આવે છે 1.5 ઇંચ એટલે કે 1.5 ઇંચ, 38 mmની એક આવે છે. એક આવે છે 2.5 ઇંચ એટલે કે 63 mm, જે આપણે આપણા ફાયર સર્વિસમાં આનો ઉપયોગ વધારે થાય છે. અને એક છે 4 ઇંચ એટલે કે 100 mm. આ તેની પહોળાઈ
હોય છે. તો આપણે ડિલિવરી હોજના જે પ્રકાર છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે ડિલિવરી હોજના પ્રકાર કેટલા તો કે ડિલિવરી હોજના 3 પ્રકાર છે. કેનવાસ હોજ, એક છે RRL હોજ અને એક છે રબર હોજ. આ ડિલિવરી હોજ છે તેના 3 પ્રકાર છે. તો આગળ આપણે વાત કરશું હવે કેનવાસ હોજની.